લોકો મને હાચવતા નથી, મને બહુ જબરજસ્તી ઓલું કરે તો મારે જવું ક્યાં નથી, મારા મા બાપ કોઈ નથી તો મારે જવું ક્યાં, કઈ મને ધમકી તે વારે વાર દીધા રાખું, તને હું કાઢી મેળીને હું પોલીસ સ્ટેશન જાઉં, હું કેસ કરી નાખું, નામ કરી નાખું, તારે મેં કીધું કરવું એ કરી લેજે જા, મેં કીધું મારે જવું ક્યાં, હવે મારે કોઈ આધાર નથી મારી પાસે. લગ્ન કઈ રીતે કર્યા, લવ મેરેજ કર્યા કે? નહીં લવ મેરેજ નહીં, ઓલા શું કહેવાય મૈત્રી કર્યા. હા, તમે પેલા કોના ઘરમાં હતા કોઈને? આ લુવાના ઘરમાં હતી. હા, તો હવે શું થયું? તે મને કે હું તને ના હાચું, તું હાલતી થઈ જાય હું ક્યાં જાઉં, મારે કઈ છે, મારું મા બાપ નથી કોઈ, મારા મા બાપ તો મારી મૈત્રી કરવા હું કામ તમે કર્યા? તમારા ઘરવાળો નતો બરોબર? નહોતા, એ તો વાંધો હતો. અહીંયા વાંધો પડ્યો હવે? અહીં વાંધો તકલીફ થઈ ગઈ, હું કામ કરું તો એ ઓલું છોકરી છે, છોકરીની છોકરી છે, એને કઈ કહેવાનું નહીં, એ કે મારા બાપાની જાનમાં આવી કે નહીં કહેવાનું, એને કઈ મારે એને કહેવાનું એ ચગી ચડાવવાની એમ. તો હું તકલીફ શું આવે? તકલીફ ઈ મને રાખવા માંગતા નથી, બરોબર, હું ધરા રહું ભાઈ, મારે ક્યાં જવું હવે ઈ કયો મને, હવે તો હું દવા પી જાઉં, હવે તો બીજું કઈ ના થાય મારી પાસે. તો એવું ન કરે બે, તો મારે જવું કે હું કુંભાની દીકરી છું. પોલીસ સ્ટેશન જઈને મને વાત કરાવજો સાહેબારે. તમે કયું ગામ તમારું? તમારું ગામ કયું? ગામ હતું પોરબંદર બાજુ તરસાઈ. હા, તો અત્યારે તમે સાસરે ક્યાં છો? કેશોદ. કેશોદ. આપણે કયા સમાજમાં તમે સાસરે છો અત્યારે? એ લુવારના. લુવારના. તો તમારો ઘરવાળો હું તમને કહે છે? એ ઘરવાળો કઈ નથી કેતો, એ કેતો તો હમણાં કે હું પોલીસ સ્ટેશન જાઉં બધું લખાવી લઉં એમ. હું લખાવી લઉં? એ કે તું મરી જા તો હું બધું લખાવી લઉં, અમારી કઈ જવાબદારી નહીં એમ. તમારે મરવું શું કામ જોઈએ? એવું કામ કરવું જોઈએ? શાંતિ લેજો ને. પણ એવું નહીં, મારે જવું કે હું એમ કહું છું કે ડોહી મારો બાવડો એટલો બધો બોરો મોલક કરો મારી માથે, તો ઓલો એ મારી માથે કરતો, મારે જવું કે હું બધાનું કામ કરવા જાય. પેલો ઘરવાળો તમે મૂક્યો, એ ઘરવાળો કઈ એનો વાંધો શું હતો એમાં? એમાં એવું હતું, બે છોકરા હતા મારા બે. હા, ત્યાં હું કમાઈને દેતી હતી ને, હું કમાઈને મને દેતો નતો. હા, બરોબર. ઈ મને કે હું તને હવે ના રાખું એમ, કે મારા છોકરા કે હવે પપ્પાને ચડાવીને કે મમ્મીને હવે રાખવી નથી, કે એને આવી ગમે તે કરીને એને કઈક છૂટાછેડા. કારણ શું કે તમે છૂટાછેડા દે દીધા શું કામ? મારી મૂર્ખાઈ હતી, ઈ જરાક ભૂલ મારી થઈ ગઈ હતી ને, એટલે મારી ભૂલ મારી સ્વીકાર કરી લીધી. આને તમારે લફરું થઈ ગયું એટલે ના આપ્યા છૂટાછેડા? ના આને લફરું નહીં, કે ઈ તો હું રાજકોટ નોકરી કરતી હતી હું. હા, એની બેને મને દેખાડ્યું હતું, એની બેન કે મારા ભાઈને કરવાનું હોય તો મારા ભાઈને થઈ જાય ને, તમારા માંથી કામ નથી થતું, તો મેં હા પાડી. બરોબર. તમારા બે છોકરા હોવા છતાં તમે આવું કર્યું બેન, તો એ તમે ભૂલ ન પાડી બેન? બે દીકરા હોય તો તમારે બીજા ક્યાં ઘરમાં જવાની જરૂર છે? તમારે તો તમારા ઘરવાળો ન રાખતો, તમારે પિયર માં ન જોઈને રહેવાય ને, તમારે માવતર નથી? એ તો તમને કહું છું, નથી મારી માં, નથી મારું કાંઈ. તો ભલે ને, પણ એ તો તમને કદાચ તમારો ઘરવાળો ન રાખતો, તમારા દીકરા કેટલી ઉંમરના છે? હજી તો એક 12 વર્ષનો હે ને એક 9 વર્ષનો હે. હા, પણ એ તો બાળ બચ્ચા આપણે તમને કાઢી મેકતા તો શું કરતો તમારો ઘરવાળો? એને છોકરા ચડાવ્યા, છોકરા મારા બાજુના નથી એમ. પણ તમે આ બીજા ઘરમાં બે થોડો રહી? આજકાલનું નથી, એના છૂટાછેડા થઈ ગયા પછી કર્યું મેં આ. આપણે કેટલા ટાઈમ પહેલા તમે લગ્ન? 5 મહિના. 5 મહિનામાં તો વાંધો પડી ગયો? હા, જો 5 મહિનામાં વાંધો ઉપડી. બરોબર. તો હવે તમારે શું કરવું છે? બસ મારે જવું નથી, બસ મારે અહીંયા જ રહેવું. તો એના નંબર તમે કહેતા તો હું નંબર આપી દઉં. પણ એમ નથી મારી વાત સાંભળો, તમે ત્યાં રહેવું છે બરોબર, તો પછી પાછું તમારે એ વસ્તુની અંદર તો તમારા બાળકોને તમે ઓલા પણ રખડાવ્યા તો અહીંયા એવડે બીજી બેહાડી કે? એને નથી કરવા, એને લગ્ન તેનો જ કરે નહીં તો એને મોલકનું ભગવાને દીધું છે, ખાય છે બેઠા બેઠા, એમ કઈ ઘટે એમ નથી. તો તમને ઘટે એમ નતું ત્યાં નો રહે બેન? અહીંયા ખોટા દખી થવા આવ્યા? એમાં એવું હતું પણ નથી, મારે કોઈ નથી ને એ લોકોને હું કમાઈને ખવડાવતી હતી એ લોકોને. તો તમે કઈ ઘટે એમ નથી, એને ભગવાને દીધું છે પાછા કમાઈને ખવડાવતી? હું આવી પછી થયું, હું આવી પછી નીકળી ગઈ ને ઘરમાંથી. 5 મહિના સારું થઈ ગયું? હા, એના ઘરનું મકાન હતું એ વેચી નાખ્યું, બેંકમાં મૂકી દીધું, બધું દાગીનો હોય એ બેંકમાં મૂકી દીધું, બધું મજાનું અસલનું છે. એનું પછી કોકનું કામ કરે, એના પૈસા મળે, એને બધું કામ કરે છે. હવે કામ કરે છે, છોકરા માંથી પડ્યા એટલે ટ્યુશન કરાવવું, બધું ભણાવવું, પૈસા બચાવે. એવું નથી, તમે આજે પગલું ભરી લીધું ને એની અંદર તમે અત્યારે આ દુઃખી શું કામ થાવ છો? તમારા છોકરાને તમને હાય લાગે છે, સમજાણું? તો હું કરું હવે? તમે તમારા જૂના ઘરે તમારે જવું છે તો એ આપણે સમાધાન કરાવી દો. તમારે જૂના ઘરે
બાળ બચ્ચા હારે હા તમારે જાવું છે તમારે જૂના ઘરે? હા જાવું હે. જો તમે જો કે અહીંયા રહેવું છે ઘડીક ક્યાં જાવું? તમારા મેળ નથી, એમ પાકું નહીં કરી લ્યો. એમ નહીં નક્કી જો અહીંયાનું થાતું તો ત્યાં જ લઈ જાઉં, મારા છોકરાને મૂકવા નથી એમ એ અહીંયાનું એ થાતું ઘરવાળો હોય તો તમને અપનાવી લેશે? તમારો હા ઘરવાળો? યોપનાવી લે. હા કરી લે યોપનાવી લે. તમે કયા સમાજમાંથી છો બેન? અમે કુંભાર છે પ્રજાપતિ. પ્રજાપતિ કુંભાર. તો આજે હમ. તમે કોના ઘરમાં હતા? લુવાના ઘરમાં હતી. લુવારના ઘરમાં તમે પ્રેમ લગ્ન કર્યા હતા કે કઈ રીતનું કર્યું હતું? નહીં ઓલા નેત્રી કરાર હતું. એમ નહીં, આ બે છોકરા છે એને ઈ કયા નહીં એને સમાજમાંથી? તો લગ્ન કર્યા 4 ફેરા ફેરા તમે. ઈ તમારા સમાજનો જ છે, કુંભાર સમાજનો? હા હા આ વરિયા કુંભાર હતા અમારે. તો બેન એવું કરાય? ઈ તમારે એને દગો દેવાય બેન? એમાં એવું હતું મારી ભૂલ હતી એટલે મેં મારી સ્વીકાર ભૂલ કરી પણ લીધી. એ હું સમજી ગયો, પણ હવે તમે અવડી મોટી ભૂલ પાડો, કોકના ઘરમાં તમે વૈયા જાવ, એને છૂટું આપવાનું કારણ જ શું બન્યું ઈ કયો પેલા હાલો. તમને એ મારકુટ કરતો હોય તો એમાં પોલીસ ફરિયાદ થાય, એના 5 જણા આગેવાનો સમાજના એવું સમજાવે. નતો કરતો, ખોટું ના બોલાય મારે દશામાન ભરોસે ખોટું નહીં બોલું. તો તમને એની યાર શું વાંધો પડ્યો? આને યાર પ્રેમ થઈ ગયો તો એવું હતું બેન? ના એમ નહીં, એને તો પછી કર્યું તો કહું તું શું ત્યાંથી લફરું થયું ને મારે જુનાગઢ થી તો હું રાજકોટ વહી ગઈ નોકરી કરવા હા હોટલમાં બરોબર. હા. પછી થયું મેં આ પછી તમને ક્યાં મળ્યો? આ એની બેન ત્યાં રાજકોટ રહે છે, એની બેને મને દેખાડ્યું. ઠીક. તમારી ઉંમર કેટલી છે બેન? વાયે વાયે. હે ઉંમર કેટલી તમારી? મારી 35. બરોબર. હવે મારી વાત સાંભળો, તમે પછી એની યાર છૂટું કર્યું, પછી તમે એકલા રહેતા હતા બરોબર? તો તમે તમારું ભરણ પોષણ તમે તમારું પૂરું પાડતા હતા, ગુજરાન તમારું હાંકતા હતા તમે બરોબર? દેતા જ નતા એને પણ તમે તો તમારું હાંકતા હતા ને? સીધું હે તમે તો તમારું હાંકતા હતા ને રેડી? હા મારી રીતે કમાઈને ખાતી. હા તો પછી આના ઘરમાં જઈને તમને હું તમને એવું કઈ બતાવ્યું કે પ્રેમ જાળમાં ફસાવ્યા કે ભાઈ? ના ના એવું નથી, એવું માથી કઈ કામ કરી શકતી નથી, એમાં હાલી શકતી નથી, બાપાને હાલી શકતી નથી. પછી કામ પણ આવડા જે અત્યારે તમે લુવારના ઘરમાં છો એ? હા હા. ને મને ધમકી દે ઈ કે હું પોલીસ સ્ટેશન જાઉં, હું લખાણ કરી લઉં, તારે દવા પી તો મારી કઈ જવાબદારી નહીં. પણ તમારું ભવિષ્ય અહીંયા નથી બેન, તમારા બાળકો છે ને હા ત્યાં તમારું ભવિષ્ય છે, અહીંયા તમારું ભવિષ્ય નથી, સમજાણું? એ તો છે કે એનું થાતું એ કરી દે તો તમારો આભાર એમ. હા એનું તમારું કરાવી દઉં. એ તમારા ઘરવાળાનું શું નામ છે? એનું નામ નવનીત છે. હે નવનીતભાઈ. નવનીતભાઈ. હા ક્યાં ગામના છે? એ જુનાગઢના છે. જુનાગઢના બરોબર. તો ભાઈ એને એ વ્યક્તિને ગરીબને એને દગો ન દેવાય બેન, આ તમારી ભૂલ છે. હજી તમારી બાજી સુધરતી હોય તો સુધારી નાખો. આ બીજાના ઘરમાં તમે મારી મમ્મી તો એવું છે કે મારી મમ્મી એ મને ના જ પાડી કે તું મારી દીકરી નથી, તું મરી જા, તું ગમે આવે. પણ એ તો આવું કરો તો ન કહી છે ને મારી ભૂલ થઈ ગઈ હતી એટલે મેં સ્વીકાર કરી લીધી. મેં મારી ભૂલ હતી સ્વીકાર કરી લઉં છું પાછી. તમારા વિડીયો કાંઈ વાંધો નહીં. હવે કાંઈ વાંધો નહીં, તમે ભૂલ સ્વીકારો છો એટલે હું તમારો મદદ કરવાનો પ્રયત્ન કરી દઉં કે ભાઈ તમે મહેનત કરો. તમારા ઘરવાળાને તમારા મમ્મી જીવે છે અત્યારે? હા મારી મમ્મી છે ગામડે. તો પછી એક કામ કરો, તમારો ઘરવાળો કદાચ તમને ન અપનાવે તો તમારા મમ્મી રાખશે તમને? નહીં મારી મમ્મી નહીં હાસવે. બરોબર. મારી મમ્મી ના હાસવે. મારી મા તો એમને કહી દીધું ને મોટે કે દવા પી જાજે. હવે પણ એ તો માવતર એમ જ કે ને, તમે એને આબરૂ માથે ગયા છો બેન, કોકના ઘરમાં બેસી જાવ બે છોકરા મૂકીને, તો પછી શું થાય? જો એને મારી મમ્મીને ખબર નથી પડવા દીધી હજી છે ને. જે ઘર કર્યું ને એમાં એવું ન હોય બેન, ઘર કર્યું એ તો ખબર તો હોય જ ને બેન, એવું થોડું હોય. એને પછી હું દાગીનો લઈને આવી ને મારો છૂટાછેડા કર્યા ને ત્યાં મને 1 લાખ રૂપિયા મને આપ્યો હતો ને એ છોડાવી દીધો બેંક માંથી. એ દાગીનો લઈને આવી ને એટલે મારી મમ્મી ખીચ ચડી ગઈ. તું એને કોક ને ધૈર્ય રાખને, તું 22 થઈ જા, તું તારું શું થાય, તારી ઉંમર થાય, તારે કર નહીં આલે, તને ખાવા હું કોણ દે? પણ એ જ ભવિષ્ય, એ જ હું તમને કહું, તમારું ભવિષ્યનું વિચાર્યું તમારા મમ્મીએ. માવતર છે ને ભવિષ્યનું વિચારે. તમારું ભવિષ્ય, તમારા 2 બાળકો હતા બેન બરોબર? તો એ 2 બાળકો હતા, તમારું ઓપરેશન કરાવી નાખ્યું છે કે? કરાવી નાખ્યું. તો આના ઘરમાં હું આને હું લઈ શું કામ ગયો? એને નહોતું થાતું નહોતું. તો ખાલી એમ નહીં, ખાલી એને ગાલો બોલો રાખવા, જીવન સાથી માટે, શારીરિક સંબંધ મારવા માટે તો ખાલી લઈ ગયા તમને? હા તો એવું થયું ને. તો પછી તમને ન ખબર પડે કે આ ધંધો ન કરાય એમ? એની બેને કરાવ્યું. એની બેન હે ને એની બેન તો એમ કે તમે કવામાં પડી તો કરી જવાનું તમારે. હું તો ના, પણ મને તો એમ થોડાક દિવસ 2 મહિના સારું રાખ્યું. એ તો નવું હોય 5 દિવસ એનો સારું રાખે, પછી પાછો એ રંગ બતાવવા માંડ્યો ને, હજી તમારું ભવિષ્ય બગડશે આના ઘરમાં રહ્યો તો. હા તો બગડશે જ ને. મારું તો અટાણે 10 આમણ બરફ છે. મેં તમે હરાપ દીધા. મેં મારું પેટ બારે એવા 10 એમાં હરાપ ને એને કાંઈ લેવા દેવા નથી. તમારા છોકરાના હરાપ કેટલા લાગ્યા તમને એ કહો?
મને તો ઘણા લાગ્યા પાઇપ મેં તો 9 મહિના ઉપાડે મને નહીં ખબર હા, અને પછી તમે એને મૂકીને વયા જાવ એને એ બાળકને અત્યારે 12 એક 8 વર્ષનો એક 12 વર્ષનો, બરોબર? એને અત્યારે જરૂર કોની છે? તમારી જરૂર છે. મારી જરૂર છે. હું અટાણે એને ગાયનમાં માની વાત જરૂર છે કરી ને દઉં તમે અત્યારે મૂકીને વયા જાઓ તો પછી એને બાળકોની હાય તમને ન લાગે? તો લાગે જ ને. હા, તો પછી આ તમારે ભોગવવાનો હોય બેન. પછી અહીંથી તમે બીજા ઠેકાણે જાય, બીજા ત્રીજા ઠેકાણે, આમને તમારે ફરતું જ રહેવાનું રે. આમાં કઈ ભવિષ્ય ન થાય બેન, સમજાણું? હા કઈ વાંધો નહીં. તમારું આખું નામ શું છે બેન? મીનાબેન. એક જ મિનિટ લખી લઉં, તમારો કેસ લઈ લઉં છું. તમારા જે ઘરવાળો છે ને એને સમાધાન કરવું છે ને? જૂનો ઘરવાળો છે એને? હા એને કરવું. કઈ વાંધો, હાલો એનું સમાધાન નું આપણે ગોઠવી દઈએ બેન. કેમ કે આ વસ્તુ છે ને આમાં બહુ ધ્યાન રાખવું પડે. બોલો તો. અમારા અટક રાવત. રાવત. હા. ગામ કયું? ગામ કયું બેન? તરસાઈ. હા, જામનગર બાજુ તરસાઈ. બરોબર. હા, તમે લગ્ન કર્યા હતા કેટલો ટાઈમ છે બેન? એને 11 વર્ષ થયા. 11 વર્ષ થઈ ગયા. હા. જામનગર નું તરસાઈ. જામનગર ને? હા. જામનગર આ જિલ્લો છે ને? હા, જિલ્લો હોય. બરોબર. તાલુકો શું લાગે તમારે? જામજોધપુર. હે? જામજોધપુર. જોધપુર, જામજોધપુર. કઈ વાંધો નહીં. હા. હવે તમારા ઘરવાળા નામ બોલો તો બેન. નવનીતભાઈ તનુવરા. ચલ્લુરા. હા. બરોબર. મોબાઈલ નંબર. ઉભા એક મિનિટ. હવે એમ કહો એનું ગામ કયું છે? એનું ગામ જુનાગઢ છે. જુનાગઢ. આપણે આ કયા સમાજમાંથી? કુંભાર? વરિયા કુંભાર હે. વરિયા કુંભાર. કુંભાર. કઈ વાંધો નહીં. હવે તમારું ભવિષ્ય ન્યાસ છે બેન, તમારા બાળકોમાં બીજે ક્યાંય રખડાય નહીં. આ તમારે છૂટું થયું કેટલા 5 મહિના થઈ ગયા? એનું થયા એ મને કહેતા હોય ને કે વરદી જેવું થયું હે. 11 વર્ષ તો લગ્ન થયા એટલે હમણાં શું. હા, કઈ વાંધો નહીં. કઈ વાંધો નહીં. હવે એ બધું હાલો સમાધાનનો પ્રયત્ન કરી દઉં છું. નકર પછી કઈ આને રહેવાનું કઈ મિનિંગ નથી, બરોબર? સમાધાન તમે કોલ કરશો તો હું કોલ કરું? ના, હું તમને ચાલુ રાખો ને, તમે ઘડીક બધું પૂછ્યું, બધું લખાવો ને. હા, થઈ ગયા બેન. હું એમ કહું તમારો વિડીયો વાયરલ થાય, તમારી મંજૂરી છે ને તો આપણે આગળ હાલીએ. હા, પણ મારો ઓલું તમે આમાં શું બોલ્યા હતા એ નામ. કઈ વાંધો નહીં. ઓકે. હેલો. નવનીતભાઈ નાનજીભાઈ વરિયા કુંભાર બોલો? હા. આપણે ક્યાંથી બોલો ભાઈ? જુનાગઢ થી બોલો? હા. નવનીતભાઈ, હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું, મહુવાથી. હા, સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું. હવે તમારા ઘરવાળા છે મીનાબેન જયંતિભાઈ રાવત, એનો ફોન આવ્યો હતો. એ કઈક બીજાના ઘરમાં છે, ત્યાં કોઈક એને હવે ઓલું શું છે કે એની ભૂલ એને સમજાણી છે ને એવું બધું છે, બરોબર? તમારે 2 દીકરા છે ને કઈક વરદી થાય, એ કઈક છૂટું કરી નાખ્યું હતું ને એવું બધું છે ને? હા, ને બીજા 14 મહિના બીજાના ઘરમાં છે ને એ મને વાત કરી બધી કે ભાઈ મારે મારી ભૂલ થઈ ગઈ છે, મારા બાળકોમાં મારે રહેવું છે, તો તમે વાત કરો મારા ઘરવાળાને કે મને અપનાવી લે, ત્યાં મને રાખે ને હવે હું આવી ભૂલ જિંદગીમાં નહીં કરું. આ રીતની વાત કરી મને. બરાબર. તમે શું કહો છો નવનીતભાઈ? સમય થઈ ગયો. એ જો સમય તો આ રીહામણે જાય તો કેટલો સમય વયો જાય? 10 વર્ષ માણસ 10 5 વર્ષ રીહામણે બાયું વયું જાય, બરોબર? હવે આ તો વધારે આ તમારું માણસ છે, ઉત્મું પાછું હવે આગળ એનું ભવિષ્ય બગડે છે. તમારે પાછું એને મોટું મન રાખીને માફ કરી દો તો બધી એનો બાળકોને એની માં મળી જાય એમ. અમે ખૂબ સમજાવી દે સુખ સમાધાનનો પ્રયત્ન કર્યો તો. ઈ તેદી એને ભાન નથી, તેદી એને બીજું જ દેખાતું હતું, પણ હવે એને ભાન થઈ ગયું ને, હવે આ જિંદગી ભૂલ નહીં કરે એમ. એ કઈ ગેરંટી હોય ને, ગેરંટી નો લે. હે ભાઈ? ટાવર માર્યો તમે નવનીતભાઈ? તમારે 2 દીકરા છે કે નહીં? હા. તો પછી એને આ એક 8 વર્ષનો છે ને એક 12 વર્ષનો એવો છે ને, પિંક્સ ને કેવલભાઈ. હા. એટલે પછી તમે શું છે કે થતું હોય ને તો એડજસ્ટ કરી લો એમ, હું તમને વિનંતી કરું છું. ના, કઈ વાંધો નહીં, વિચારી લઈએ અમે, કે મારે બધાને પૂછવું પડે, મોટો ભાઈ છે. વાત સાચી છે. તમે આખી વાત સમજો, તમે તમારું બાંધી લો, બીજા લોકોનું પૂછવા જાઓ ને તમે તમારું એ વિખવાનું. હવે અત્યારે એ બીજો જે બીજાના ઘરમાં છે ને અત્યારે, ત્યાં એ તમને કહો એને તો તમને ખબર જ છે કે ભાઈ આ તો બીજે 2 છોકરા હતા અને બધું એને ખબર, તો એ નથી અપનાવી લીધું કેમ કે એને થતું નથી. અને તમારા સમાજમાં ક્યાંય મળવું મુશ્કેલ છે. આ તો તમારો હવે આ થતું હોય ને એનું બધું બાજી સુધારી નાખો. ના, કઈ વાંધો નહીં, હું વિચારી લઉં. તમે એની તમારે વાતચીત થાય છે.
તો મિત્રો, સમગ્ર મામલામાં પતિ પત્નીના સંબંધ અને પ્રેમ સંબંધ અને મૈત્રી કરારને લઈને અનેક સવાલો ઊભા થયા છે. આખરે આ સંબંધ ક્યાં સુધી પહોંચશે અને આગળ શું નિર્ણય લેવામાં આવશે તે જોવાનું રહેશે. મિત્રો, તમે આ વિડીયો જોયો અને તમને વિડીયો વિશે અને આ વિડીયોથી એ શીખવા મળે છે કે કોઈ પણ સંબંધમાં નિર્ણય લેતા પહેલા તેના પરિણામ વિશે વિચારવું ખૂબ જ જરૂરી છે. આ મામલે સાચું શું છે અને કોણ સાચું છે તે તમે આ વિડીયોમાં જોયું. આ મામલે હવે શું તમારો અભિપ્રાય છે તે મારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.